નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોલ. ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી માસ 2024 અન્વયે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ રહેલ કાર્યક્રમો અન્વયે આજે તારીખ 18/1/2024 રોજ એક બાઇક રેલીનું આયોજન કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી માસ 2024 અન્વયે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ રહેલ કાર્યક્રમો અન્વયે આજે તારીખ 18/1/2024 રોજ એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી ડીવાયએસપી કુલદીપ નાય સાહેબની અધ્યક્ષતામાં હિંમતનગરથી ઈડર થઈ વિજયનગર પાસે પોળો થઈ નાકા ગામે થઈ ખેડબ્રહ્મા મુખ્ય બસ મથકે આવી હતી, જ્યાં હાજર તમામ પ્રવાસીઓ તથા અન્ય લોકોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી કુલદીપ નાય સાહેબે ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવ્યું હતું કે પોતાનું ફોર વ્હીલર કે ટુ વ્હીલર હંમેશા ટ્રાફિકના નિયમ પ્રમાણે ચલાવવું જોઈએ. ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવી જોઈએ. સિગ્નલ તોડી ડ્રાઇવિંગ ન કરવું જોઈએ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. ગતિ મર્યાદાનો ભંગ ન કરવો જોઈએ. ઉતાવળ કરી જોખમી રીતે ઓવરટેક ન કરવું જોઈએ. લેન ડ્રાઇવિંગથી શિસ્ત જાળવવી જોઈએ. માર્ગ પર રેસિંગ કે સ્ટન્ટ ન કરવા જોઈએ. સાથે જ આપણું વાહન ગમે ત્યાં ખોટી રીતે પાર્ક ન કરવું જોઈએ. લાયસન્સ વગરના કોઈ વ્યક્તિએ વ્હીકલ ન ચલાવવું જોઈએ. પરમિટ કરતા વધુ પેસેન્જર ન બેસાડવા જોઈએ અને સમયસર વાહનોનો વીમો ઉતારવો જોઈએ. સાથે હાજર તમામ લોકોને માર્ગ સુરક્ષાના સોનેરી નિયમોવાળા પેમ્પલેટ વેચવામાં આવ્યા હતા અને આ રીતે ખેડબ્રહ્માથી વડાલી તરફ રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ, એમાં ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનની પણ જેટલા પણ ટ્રાફિક પોલીસની ટીમ્સ છે એની સાથે BRRC કરીને જે બાઇકર્સ ક્લબ છે હિંમતનગરની, એની સાથે સંયુક્ત ઉપક્રમે એક ટ્રાફિક અવેરનેસ થાય એ માટે જિલ્લાના અલગ અલગ સ્થળોએ આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એ બાઇક રેલી થકી મહત્તમ જાગૃતિ લોકોમાં આવે કે ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણે પોતે પણ સેફ અને સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ છીએ અને સાથે સાથે આપણા આસપાસના લોકોને પણ એની જાગૃતિ આપીએ તો એમના પરિવારોમાં પણ સુરક્ષા જે છે એ આવી શકે છે. આપણને બધાને ખ્યાલ છે કે હેલ્મેટ ન પહેરવાથી ઘણીવાર બાઇકનું કે કોઈ પણ પ્રકારનું ટુ વ્હીલર હોય એનું એક્સિડન્ટ થાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ નીપજતું હોય છે અથવા તો એને ગંભીર ઈજાઓ થતી હોય છે અને ઘણીવાર કાયમી એક ફિઝિકલ હેન્ડીકેપ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે આપણે જો નિયમોનું પાલન કરીએ તો એનાથી આપણે આ પ્રકારની જે પરિસ્થિતિ જે છે એને ટાળી શકીએ છીએ. ગાડી હોય તો ગાડીમાં આપણે સીટ બેલ્ટ પહેરીએ તો એનાથી પણ અકસ્માત કોઈ પણ ગમે ત્યારે બને છે તો એટલીસ્ટ એની અંદર આપણને ઓછામાં ઓછી ઇન્જરી થાય અને આપણે આપણો જીવ બચાવી શકીએ. તો એ માટે થઈને તમને બધાને સાબરકાંઠા પોલીસ દ્વારા લીફલેટ પણ આપવામાં આવ્યા છે, એની અંદર નિયમો લખવામાં આવ્યા છે. તો આપ સૌ લોકો એ નિયમોનું પાલન કરો અને આપની આસપાસ આપના પરિવાર, કુટુંબ, સ્વજનો જે પણ છે આપણા મિત્રો એ બધાને પણ શેર કરીને તમામ લોકો આનું પાલન કરે અને એક સેફર ટ્રાન્સપોર્ટેશનની આખી એક ઇકોસિસ્ટમ ઊભી થાય એવો આપણે બધા પ્રયત્ન કરીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.